નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. માં કલમ બોગસ નર્સિંગ કોલેજ મુદ્દે આપના ધારાસભ્ય યુવાનો સાથે નર્મદા કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠા. જિલ્લા એસપી સમક્ષ પણ પોતાની માંગણીઓ રજૂ કરાઈ. સંસ્થા સરકાર માન્ય નથી અને સરકારે હાથ ઊંચા કરી લીધા. એફઆઈઆરની માંગ. ભરૂચના ઇખરના આયુર્વેદિક તબીબ સાથે સીબીઆઈ, આરબીઆઈ, પોલીસ અને ટ્રાયના નામે ₹14 લાખનો સાયબર ફ્રોડ. વૃદ્ધ તબીબને ₹6.80 કરોડના ફ્રોડમાં 68 લાખ મળ્યા હોવાનું કહી તપાસ અને ધરપકડની અપાઈ ધમકી. આરબીઆઈ, સીબીઆઈના બનાવટી લેટરો મોકલી સુપ્રીમ કોર્ટની એરેસ્ટની લિંક મોકલી ભયભીત કરાયો. દેડિયાપાડાના ધારાસભ્ય કામલ ફાઉન્ડેશનની બોગસ નર્સિંગ કોલેજ મુદ્દા ઉપર આજે નર્મદા કલેક્ટર અને એસપી કચેરી સામે યુવાનો સાથે ધરણા ઉપર બેઠા હતા. માં કલમ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા અને લાખોની ફી ભરીને એડમિશન લીધું. 3 વર્ષથી કોઈ સ્કોલરશિપ, કોચિંગ કે તાલીમ આપવામાં નથી આવી કે આજ સુધી કોઈ યુનિવર્સિટી જોઈ નથી. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફીસ ભરી હતી તેમને પણ પરીક્ષામાં બેસવા દીધા નથી. વિદ્યાર્થીઓના 3-4 વર્ષ બગડી ગયા અને ભવિષ્ય અંધકારમય બન્યું. આજે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ખૂબ જ ચિંતામાં છે. બોગસ ટ્રસ્ટ દ્વારા નર્સિંગ કોલેજ ચાલે છે એ બાબતને લઈને તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને નર્મદા પોલીસ અધિક્ષકને આ મુદ્દા પર ફરિયાદ કરી હતી. 7,000 વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના ઘટી ગઈ હતી ત્યાં સુધી સરકાર શું કરી રહી હતી એવો સવાલ ઉઠાવી સરકારી એફઆઈઆર કરવાની માંગ કરાઈ છે. ગુનેગારોને ફક્ત જેલમાં નાખવાથી સમસ્યા પૂરી નથી થઈ જવાની. એટલે પહેલા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, લાખોની ફીસ અને શિષ્યવૃત્તિ મળે તે માટે ધરણા સાથે વિરોધ નોંધાવાયો હતો. નકલી સંસ્થા બંધ કરો, બંધ કરો, બંધ કરો. નકલી સંસ્થા બંધ કરો, બંધ કરો, બંધ કરો. નકલી સંસ્થા બંધ કરો. ન્યાય આપો, ન્યાય આપો. વિદ્યાર્થીને ન્યાય આપો. અમારી ફીસ જમા કરાવી દીધી છે અને 3 વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી. આજે અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય. અને કોલેજમાં અમે કોલ કરીએ છીએ તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા. હાલ 2 દિવસથી લોકો અમને કોલ ને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુએબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે. તો અમારી સંસ્થાને જ કેવું હતું કે 3 વર્ષ તમે ક્યાં ગયા હતા? તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે. અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે. આ કોર્સ ઓનલી 3 વર્ષનો હોય છે. 3 વર્ષમાં કશું નથી કર્યું સંસ્થાએ, તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે? રાજપાડી છોકરી 12માં ભણતી હતી તે સ્કૂલમાં આવતા હતા બધા કહેવા માટે. અમે અહીંયા ગઈ રાજપીપળા તપાસ કરાવી. પહેલાં તો અમે સરકારીમાં કોશિશ કરી. સરકારીમાં અમને એડમિશન ના મળ્યું એટલે પછી મા કામલમાં ગયા. અમે મા કામલમાંથી લીધું અમે તો અહીંયા ગાડી. અને ફી તો અમે 3 વર્ષની ક્લિયર જ છે અમારે. કેટલા ફી ભરી છે ને કેવી રીતે ફી ભરી છે? અમે મહિને ફી ભરતા હતા. 4-4 હજારની ફી કરતા હતા અમે. ને ફી ભરવા માટે તો અમે પહેલા તો ઘરનું અમે લોન લીધી. અમે ઘર પર લોન લઈને છોકરીને અમે ભણાવેલી છે. કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને 2,97,000 જેટલી ફીસ પણ 3 વર્ષની લીધી છે. છતાંય કોઈ પણ જાતની પરીક્ષા, કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈ પણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી. ત્યારે અમે આજે 100 વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન 15માં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું. ડિજિટલ એરેસ્ટ, ટ્રાય, સીબીઆઈ, આરબીઆઈ અને પોલીસના નામે વોટ્સએપ કોલ કરી ભરૂચના ઇખર ગામે પ્રેક્ટિસ કરતા આયુર્વેદિક તબીબ સાથે ₹14 લાખની સાયબર ઠગાઈ કરાઈ છે. ભરૂચના ટંકારિયા ગામે રહેતા અને ઇખર ગામે ક્લિનિક ચલાવતા 66 વર્ષીય BSAM બશીર અહેમદ મનમન સાયબર માફિયાઓનો શિકાર બન્યા છે. તેઓના મોબાઈલ ઉપર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઠગે વોટ્સએપ કોલિંગ કર્યો હતો, જેમાં તેમના મુંબઈના એકાઉન્ટમાં ₹6.80 કરોડના ફ્રોડમાં તેમને 68 લાખ મળ્યા હોવાનું કહેવાયું હતું. આ રકમને લઈ તેમના મોબાઈલ નંબર બંધ થવાના અને સીબીઆઈ, પોલીસ અને આરબીઆઈ તપાસ માટે કોલ કરશે તેવી ધમકી અપાઈ હતી. જેના તુરંત બાદ જ મુંબઈ પોલીસ, સીબીઆઈ અને આરબીઆઈના નામે વોટ્સએપ કોલિંગ આવ્યા હતા, જેમાં કોલ કરનારની બેકગ્રાઉન્ડ ઇમેજ અને ડીપીમાં પોલીસ અને સીબીઆઈની છબીથી તેઓ ભયભીત બની ગયા હતા. ભેજાબાજોએ સુપ્રીમ કોર્ટની પણ ધરપકડની ગાઈડલાઇન્સની લિંક મોકલી તેઓને વધુ ડરાવ્યા હતા.
તપાસ માટે તેઓના ખાતામાં રહેલા 14 લાખ સાયબર માફિયાઓએ સીબીઆઈ અને આરબીઆઈના બોગસ લેટર પેડમાં મોકલેલા એસબીઆઈના બેંક એકાઉન્ટમાં 24 કલાક માટે જમા કરાવવા તાકીદ કરી હતી. વૃદ્ધ તબીબે 14 લાખ જમા કરાવ્યા બાદ આ નાણાં 24 કલાક પછી પણ પરત ન મળતા અને સામે આવેલા વોટ્સએપ કોલિંગના નંબરો પરથી કોઈ રિપ્લાય નહીં મળતા અંતે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું ભાન થયું હતું. જે અંગે ભરૂચ સાયબર ક્રાઇમમાં આયુર્વેદિક તબીબે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર એશિયાડ નગર નજીક માર્ગ પર ઉભેલા જેસીબી મશીન સાથે બાઇક ચાલક ધડાકાભેર ભટકાતા બાઇક સવાર યુવાનનું કરુણ મોત નીપજ્યું. અંકલેશ્વર રોડ ઉપર આવેલ એશિયાડ નગર નજીકના હનુમાન મંદિર પાસે નગર સેવા સદનની ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ગત રાત્રિના સમયે જેસીબી ચાલકે ખોદકામ કરી જેસીબી મશીન બેદરકારીપૂર્વક મુખ્ય માર્ગ ઉપર જ ઊભું રાખી દીધું હતું. આ દરમિયાન અંકલેશ્વરની જનક વાટિકા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય નિકુંજ ઠાકુરભાઈ પટેલ તેની બાઇક નંબર GJ16CE 8729 લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઇક જેસીબી મશીન સાથે ધડાકાભેર ભટકાયું હતું અને સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે નિકુંજ પટેલનું મોત નીપજ્યું. બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જેસીબી ચાલકે બેદરકારીપૂર્વક મશીન મુખ્ય માર્ગ પર જ ઊભું કરી દેતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે પોલીસે જેસીબીના ચાલક અનિલ રાજબર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર મામલતદારને નર્મદા નદીમાંથી ગેરકાયદેસર માટી ખનન ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામ ખાતે ગોલ્ડન બ્રિજ નીચે પૂર્વ દિશામાં નર્મદા નદીના કિનારે હિટાચી મશીન તથા ટ્રકો દ્વારા માટીનું ગેરકાયદેસર રીતે નદી કિનારેથી ખોદી વાણિજ્ય ઉપયોગ કરતા હોવાની ટેલિફોનિક માધ્યમથી સૂચના મળતા અંકલેશ્વર મામલતદાર કચેરીએથી ટીમ બનાવી અંકલેશ્વર તાલુકાના કાંસિયા ખાતે ગોલ્ડન બ્રિજ નીચે પૂર્વ દિશામાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન નર્મદા કિનારે હિટાચી મશીન તથા ટ્રક માટીનું ગેરકાયદેસર રીતે વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું તેમજ પર્યાવરણ તથા નદી કાંઠાને નુકસાન થતું હોવાનું ધ્યાને આવ્યું હતું. જે અન્વયે ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમન 2017ના ભંગ બદલ મળેલી સત્તાની રૂએ વાહન ડ્રાઈવર માલિકનો નિવેદનો મેળવવામાં આવ્યા હતા. રેડ દરમિયાન 2 હિટાચી મશીન, 3 ટ્રક જપ્ત કરી કુલ 1 કરોડ 89 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાહનો કબજે કરી સ્થળ પર જ પોલીસ ને સોંપવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર માટી ખોદકામ અંગે જરૂરી સર્વેની કામગીરી ખાણ ખનીજ ખાતા દ્વારા કરવામાં આવી હતી. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પાડોશીઓની તકરારમાં મામલો બિચક્યો હતો. એક કારને ફૂંકી મરાતા પોલીસ દોડતી થઈ હતી. ગાર્ડન સિટીમાં બુધવારે રાત્રે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો. 2 મહિલાઓએ પહેલા પાડોશીઓએ માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી તો બીજી તરફ રાત્રે મહિલા પરિવારે સીસીટીવી પોલીસને સોંપીને 2 મહિલાઓએ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. और वो सबको गाली देती रहती है, पूरे दिन बच्चे को बाहर खेलने नहीं देती हैं और बोलती है कि तुम लोग बीच में आओगे तो एक एक को मैं देख लूँगी और सबकी गाड़ी जलाऊंगी अगर तुम लोग बीच में आए तो सबका घर खाली करवा दूंगी. तो आप प्लीज़ इसके लिए कुछ करिए. हाँ, बिल्डर के पास भी बहुत सारा गया है केस, लेकिन वो भी कुछ नहीं करते. पुलिस भी कुछ नहीं करती है. उनके पास भी बहुत सारा केस आती है, उनके घर में जाती है, सबसे साइन कराती है, लेकिन कोई हल नहीं निकलता है. મેં જ્યારથી ગાર્ડન સિટી 308માં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટીલ અમને ઘણું હેરાન કરે છે અને બે દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે. આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે. રાત્રે 3 વાગે અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને પણ જણાવેલ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી વાલિયાના ઝોકલા ખાતેથી ઝડપાયો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને ગત તારીખ 4 જાન્યુઆરીના રોજ બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબાળીઓનો બુટલેગર અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવીને અંકલેશ્વર જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર 4504 ખાતે ગોડાઉનમાં દારૂનું કટિંગ કરે છે. બાતમીના આધારે પોલીસે રેડ કરી દારૂનો જથ્થો ભરેલ ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે ગોડાઉન અને આઈસર ટેમ્પોમાં દારૂની બોટલ કુલ 13,656 કિંમત ₹19 લાખથી વધુ તેમજ આઈસર ટેમ્પો કિંમત ₹15 લાખ સહિત 34 લાખથી વધુના મુદ્દામાલ સાથે
એક ઇસમ રામદાસ રમણ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી સહિત બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા હતા. તે દરમિયાન પોલીસે અગાઉ મુખ્ય આરોપી અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ તથા જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવાને ઝડપી પાડ્યા હતા, જ્યારે આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વાલિયા તાલુકાના ઝોકલા ગામનો બુટલેગર અતુલ કમલેશ વસાવાને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં મોડે મોડે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું જોર વધ્યું હોવાનું અનુભવાઈ રહ્યું છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં ધીરે ધીરે ઠંડી પોતાનો પગપસારો કરી રહી છે. હવામાનની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન હજુ 1 ડિગ્રીનો ઘટાડો થઈને 31 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 33 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 25 થી 70% અને પવનની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ સમયે ઠંડી ચાલુ થઈ ગઈ હતી, પરંતુ આ વર્ષે ધીરે ધીરે ઠંડી પડવાની શરૂઆત થઈ રહી છે. વાગરામાં ઉભેલા કન્ટેનર પાછળ ડમ્પર ભટકાતા ચાલકને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો. વાગરામાં કન્ટેનર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. અકસ્માત અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના વાગરાની CISF કોલોની નજીક ઉભેલા કન્ટેનર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. ONGCનો સામાન ભરેલ કન્ટેનર CISF કોલોનીની સામે મુખ્ય માર્ગ ઉપર જ પાર્ક કરાતા ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં ડમ્પર ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વાગરા પોલીસે તપાસ શરૂ કરી છે. હિંગલ્લાથી ભરૂચને જોડતા માર્ગ ઉપર 2 બાઇક સામને સામને ભટકાતા 2 પૈકી એક યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું. ભરૂચ તાલુકાના પારખેત ગામના ટીમ્બી ફળિયામાં રહેતા માનસિંગ ખોડાભાઈ વસાવાનો 23 વર્ષીય પુત્ર હિતેશ વસાવા ગત રોજ રાત્રે પોતાના મિત્રની બાઇક લઈને દહેજની ગ્લેનમાર્ક કંપનીમાં નોકરી ઉપર જવા માટે પોતાના ઘરેથી નીકળ્યો હતો, જે હિંગલ્લાથી ભરૂચને જોડતા માર્ગથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સર્વિસ સ્ટેશનથી થોડે દૂર સામેથી આવતા બાઇક સાથે હિતેશ વસાવાની બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઇક સવારોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે 108 સેવાની મદદ વડે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હિતેશ વસાવાનું મોત નીપજ્યું. અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ B ડિવિઝન પોલીસે કતોપર બજારના ઉપરના ભાગે ઝૂંપડપટ્ટીની પાછળ જુગાર રમાડતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા. ભરૂચના કોટ પારસીવાડમાં આવેલ ફિરદોશ એપાર્ટમેન્ટમાં રહેતો સબીર મલેક કતોપર બજારના ઉપરના ભાગે ઝૂંપડપટ્ટીની પાછળ પોતાના માણસો થકી ફરક આંકનો આંકડા લખી જુગાર રમાડે છે. જેવી બાતમીના આધારે B ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને 2 ફોન મળી કુલ 18,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમાડતા મોહમ્મદ ફેક હુસેન પઠાણ અને હિતેશ પ્રકાશ પરમારને ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. માં કલમ બોગસ નર્સિંગ કોલેજ મુદ્દે આપના ધારાસભ્ય યુવાનો સાથે નર્મદા કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠા. જિલ્લા SP સમક્ષ પણ પોતાની માંગણીઓ રજૂ કરાઈ. સંસ્થા સરકાર માન્ય નથી અને સરકારે હાથ ઊંચા કરી લીધા. FIR ની માંગ. ભરૂચના ઇખરના આયુર્વેદિક તબીબ સાથે CBI, RBI, પોલીસ અને ટ્રાયના નામે ₹14 લાખનો સાયબર ફ્રોડ. વૃદ્ધ તબીબને ₹6.80 કરોડના ફ્રોડમાં 68 લાખ મળ્યા હોવાનું કહી તપાસ અને ધરપકડની અપાઈ ધમકી. RBI, CBIના બનાવટી લેટરો મોકલી સુપ્રીમ કોર્ટની એરેસ્ટની લિંક મોકલી ભયભીત કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.